તો અહીંયા ફોરેનર પણ તમે જોવો છો સાડી ને એવું બધું પહેરવાનું પસંદ કરે છે. तो सोनू भैया यहाँ बनाते हुए नान एकदम फ्रेश लाइव नान. તો જસ્ટ અત્યારે ગુજ્જુ ઇન કેનેડાના ઓનર ઇન્ટરવ્યુ દઈને આગળ વધ્યા છે અને પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે આખી જેરાર્ડ સ્ટ્રીટ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે અહીંયા મેળામાં અને તમે મારી પાછળ જે જોવો છો એ છે જેરાર્ડ સ્ટ્રીટ, જ્યાં અત્યારે ફેસ્ટિવલ ઓફ સાઉથ એશિયા ચાલી રહ્યો છે. અને આ ફેસ્ટિવલ છે 2 દિવસનો અહીંયા છે અને કન્ટિન્યુઅસ 25 થી 26 વર્ષથી આ ભરાય છે. અને આ જે સ્ટ્રીટ છે એને કહેવામાં આવે છે લિટલ ઇન્ડિયા. તો સ્ટોલ્સ અહીંથી શરૂ થાય છે અને આગળ અરાઉન્ડ 500 થી 700 મીટર સુધી એકદમ આ પટ્ટો છે એ કન્ટિન્યુઅસ ચાલતો હોય છે. અને આ સોંગ છે એ લાગે છે વેસ્ટ બેંગોલ નું લાગે છે. અહીંયા પાછળ જે સ્ટેજ જોવો છો ત્યાં અરાઉન્ડ 200 થી પણ વધારે આર્ટિસ્ટ છે એ પરફોર્મ કરવાના છે. અલગ અલગ પોતાની સંસ્કૃતિ છે એ શો ઓફ કરવાના છે અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આગળ વધીએ. હવે આ સ્ટેજ થી થોડાક આપણે આગળ આવીએ તો અહીંયા કપડાની ભાઈ શોપ છે. ત્યાર પછી લાઈવ પાણીપુરી છે, લાઈવ ફ્રૂટ છે અને આગળ અહીંયા બધી સ્વીટ્સ જો મીઠાઈ વાળા છે, મમાસ કિચન. ત્યાર પછી આ સાઈડ અહીંયા મહેંદી આર્ટ છે, બ્યુટી સલોન છે. ત્યાર પછી અહીંયા તમે જે રેસ્ટોરન્ટ જોવો છો આ રાણી જ્વેલર્સ છે, એ બહુ ઘણા વર્ષો જૂનું છે. મહારાજા ફેશન છે, આગળ મહારાણી ફેશન આવે છે. ત્યાર પછી આગળ આમે મોતી મહેલ આવે છે, આ લાઇબ્રેરીને આગળ ઉડુપી છે. તો આ બધા વર્ષો જૂના રેસ્ટોરન્ટ્સ છે અને ખૂબ જ ફેમસ છે. અહીંયા નાના છોકરાઓને રમવા માટે ભાઈ ક્રિકેટ સ્પોટ બનાવેલો છે. અને આગળ જઈએ તો અહીંયા ફોરેનર પણ તમે જોવો છો સાડીને એવું બધું પહેરવાનું પસંદ કરે છે. હાઉસ ઓફ જેમ્સ છે, અહીંયા બધા જેમ્સ એન્ડ જ્વેલરીની આઇટમ્સ મળે છે. સર બાલાજીનું પ્રમોશન અહીંયા થાય છે. દીપાલી છે, બહુ ફેમસ છે ભાઈ કેનેડામાં. ગુજ્જુ ઇન કેનેડાની ચેનલ છે એ દીપાલીની છે અને એનું ઇન્ટરવ્યુ છે એ તો. बहुत शुक्रिया जुड़ने के लिए आप यहाँ आए हुए हैं, फेस्टिवल ऑफ साउथ एशिया पे आए हैं. कैसा लग रहा है यहाँ पे आप पूरी कम्युनिटी को साथ में देख रहे हैं? बहुत अच्छा लग रहा है. ऐसा लग रहा है कि हम इंडिया के कोई फेयर में आए हैं और हमारे सब मिल रहे हैं, ऐसे फ्रेंड्स लोग बन रहे हैं इधर और खाना भी बहुत अच्छा है. आपको लगता है ऐसे जैसे फेस्टिवल हम करते हैं, आपका ग्रुप भी है गुजू इन कनाडा और आप यहाँ पे देखते हैं पूरे फेस्टिवल्स वगैरह बनते हुए, आपको लगता है ऐसे फेस्टिवल जरूरी है कनाडा में? हाँ, जरूरी है. सब लोग मिलते नहीं है तो एक बार ऐसा फेयर होना चाहिए कि सब लोग हमें मिले, फ्रेंड्स बने और इतना अच्छा अच्छा खाना खाने को मिले. તો જસ્ટ અત્યારે ગુજ્જુ ઇન કેનેડાના ઓનર ઇન્ટરવ્યુ દઈને આગળ વધ્યા છે. નોક્સ ન્યૂઝ ચેનલ છે કેનેડાની, બહુ સારામાં સારી ન્યૂઝ ચેનલ છે. એની અંદર ઇન્ટરવ્યુ આવ્યું છે ગુજ્જુ ઇન કેનેડા વાળાનું. ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છે કોહિનૂર. શેરડીનો રસ પીવામાં. વાહ, કોહિનૂર આ ઘણી એવી જૂની બ્રાન્ડ છે જેરાર્ડ સ્ટ્રીટની. અને અહીંયા તમે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, કરિયાણા આઇટમ્સ જે કહેવાય ને કે ઇન્ડિયાનું જેટલું બી કરિયાણું છે એ બધું કરિયાણું તમને અહીંયા મળી રહેવાનું છે. અને જે આ સ્ટોર છે એના ઓનર છે એ ગુજરાતી છે. તો તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતીએ જેરાર્ડ સ્ટ્રીટ ઉપર પણ ડંકો વગાડેલો છે. તો અહીંયા તમને બધી જ આઇટમ્સ છે કરિયાણાની એ આપણને મળી રહેશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. સોરી ગાઈઝ. નો પ્રોબ્લેમ. तो અહીંયા भाई 20 रुपये में गन्ने का जूस इधर 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 मिलेगा. आंटी आ हमारा भाई आंटी છે જે કોહિનૂર ફૂડ્સ ના ઓનર છે અને જે ગુજરાતી છે. અને ત્યાર પછી અહીંયા જોવો તમે ભાઈ, મારા આંટી છે એમ તો કીધું, મારા આંટી છે અને અમે છે આ અમારી રેસ્ટોરન્ટ છે. તો અહીંયા વિઝિટ કરજો કોહિનૂર ફૂડ્સ માં. અને આગળ તમે ભાઈ મોતી મહેલ છે અને જો આપણા બધા ભાઈઓ છે એ તૈયાર થઈ ગયા છે અને લોકોને સર્વ કરવા માટે. અને 20 રૂપિયાના ગન્નેનું જ્યુસ અહીંયા આપણને શેરડીનો તાજો રસ મળવાનો છે અને બધા લોકો અહીંયા ઊભા રહી ગયા છે. અને નળ છે એ હમણાં કાકા શરૂ કરે એટલી વાર છે, સીધી તાજો રસ નીકળવાનો છે. અને અહીંયા ભાઈ મેંગો જ્યુસ, ત્યાર પછી દાબેલી, વડાપાઉં, દહીંપુરી, કોહિનૂરના ઢોકળા ખાઈ લીધા. ત્યાર પછી આગળ વધ્યા અને આગળ જોયું તો અહીંયા લેગો છોકરાઓમાં બહુ ફેમસ છે યાર.
આ લેગો આપણે નહીં, આપણી વખતે તો હતું નહીં એવું. છોકરાઓ જો લેગો બસ જસ્ટ નવા નવા આ લોકોના પાર્ટ્સ હોય એ બનાવે. છોકરાઓને બહુ મજા આવે. જો પછી અહીંયા બધા સ્ટીચ કરી અહીંયા જો ડિઝાઇન બનાવે લાઈક ધીસ. અને આગળ હવે જઈએ તો ચંદન ફેશન. ભાઈ ચંદન ફેશન છે એની પોતાની નેટફ્લિક્સ ઉપર એક સિઝન છે, તમે એ જોઈ શકો છો. અને આ ભાઈ બહુ ફેમસ છે. આ લોકો પૈસાનો ભાઈ ઢગલો પાડે છે કેનેડાની અંદર. તો ભાઈ અહીંયા આપણે ફાઇનલી આવી ગયા છે મોતી મહેલમાં. और यहाँ पे सोनू भैया. कैसे है सोनू भैया? ये रहे मीत भाई, मीत पटेल. અહીંયા તમે જો ભાઈ પફ છે, ઢોકળા ભાઈ, કચોરી, छोले पेटीज भरी भरी ना यहाँ तुमने મળવાનું છે. और यहाँ पे जो मानिक है वो यहाँ पे आपको दिखाई दे रहा होगा. ताऊजी कहाँ पे? अंदर. तो फाइनली हम पहुंच गए अपने मोती महल में. અને મોતી મહેલ એઝ યુઝ્યુઅલ તમે જુઓ ટોટલ બિઝી જ રહેવાનું છે. તો તમે અહીંયા ધીમે ધીમે આગળ વધશો તો સૌથી પહેલા અહીંયા તમને મનપ્રીત મળશે. एक्सक्यूज मी, सॉरी. અને मनप्रीत यहाँ पे देखो सबसे पहले. और अंदर है हमारे अंकल जी और आंटी जी. कैसे है आंटी जी? बस अच्छे. और यहाँ पे हमारे ताऊ जी. बस अच्छे. કેમ છે દીદી? એકદમ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. મોતી મહેલ માંથી બહાર નીકળીને હવે આપણે સીધા જઈ રહ્યા છે મહારાણી ફેશન્સ માં. અને મહારાણી ફેશન્સ નો ભાઈ નામ જ કાફી છે જેરાડ સ્ટ્રીટ પર. કોઈ પણ તમે આઈટમ લ્યો એકદમ રીઝનેબલ પ્રાઇસમાં અને સારામાં સારી ક્વોલિટી, એટલે કે કહેવાય મહારાણી ફેશન. હું કે બ્રો ઇમિટેશન જ્વેલરી થી માંડીને કોઈ બી તમારે આઈટમ્સ અહીંયા લેવી હોય તો તમને બધી જ મહારાણી ફેશન ની અંદર મળી રહેવાની છે. देखो पाजी हो गया यहाँ के ओनर. कैसे है पाजी? बस अच्छे. અને સુરત ની અંદર જો તમે આવા સ્ટોન ચોટાડ્યા હશે તો તમને આઈડિયા હશે કે તમારા સ્ટોન અહીંયા કેનેડામાં પણ ધૂમ મચાવે છે. ઓ વર્ક આપણને એમ થાય સુરતમાં બધા ટીકીઓ ચોટાડીને ત્યાર પછી એમ્બ્રોઇડરી વર્ક કરીને જે વસ્તુ જાતી હોય છે એ ક્યાં જતી હોય છે? તો બધે ભાઈ ઓલ ઓવર વર્લ્ડની અંદર સેલિંગ થતી હશે. તો આવી જેટલી બી તમે વર્કઆઉટ કરો છો એ બધું વિદેશની અંદર વેચાતું હોય છે. તો અહીંયા તમે વેરાયટી ઓફ આઇટમ્સ જોઈ શકો છો મહારાણી ફેશનમાં. અને મને એવું લાગે છે કે તમારે સારું એવું કલેક્શન લેવું હશે તો ભાઈ તમે એકવાર અહીંયા અંદર પગ મૂકશો ને પછી ખાલી હાથે બહાર નહીં જાઓ, મને એવું લાગે છે. ત્યાર પછી આપણે બહાર નીકળીએ મહારાણીમાંથી તો અહીંયા આપણને મળશે દિવ્યા. दिव्या कैसी है? बस तू कैसे? बस अच्छे हैं. कैसी चल रही है आज का? प्रीटी चिल. प्रीटी चिल बट लोग तो ज्यादा है काफी आज कि कल ज्यादा थे? कल ज्यादा थे आज की कंपैरिजन में. લેફ્ટ સાઈડ અહીંયા જોઈએ તો નવું એક સ્ટેજ બનાવેલું છે જ્યાં આર્ટિસ્ટ છે પરફોર્મ કરી રહ્યા છે. અને ત્યારે વાત કરું તો અહીંયા શોપિંગની તો આઈ થિંક તમે અહીંયા આવશો તો કંઈક ને કંઈક વસ્તુ લઈને જશો, પ્લસ તમે નવું એક્સપિરિયન્સ છે એ કલેક્ટ કરીને જશો અને નવા લોકો સાથે વિઝિટ કરીને અહીંથી જવાના છો. ત્યાર પછી આ સ્ટેજથી આગળ આવીએ તો અહીંયા પણ પાછા કપડાં, જમવાનું, ગન્ને કા રસ, ત્યાર પછી આગળ જો ચટાઈ વટાઈ. અને જેમ આગળ જતા જઈએ છીએ એમ એનો એન્ડ છે સ્ટ્રીટનો એ આવતો જાય છે. અને આગળ દેશી બર્ગર છે અને દેશી બર્ગરની આગળ 2-5 શોપ મૂકો અને ત્યાં આખું જેરાડ સ્ટ્રીટનો એન્ડ છે. ત્યાર પછી અહીંયા લીલા રેસ્ટોરન્ટ છે એ પણ ઘણું ફેમસ છે અને બહાર એ લોકોએ પેટીઓ લગાડ્યું છે અને અહીંયા લાઈવ પાણીપુરીથી માંડીને બધી જ વસ્તુ તમને ફાસ્ટ ફૂડ આઇટમ્સ અહીંયા મળી રહેવાની છે. અને આગળ તમે મોહિતો જુઓ, જે આપણે મોહિતો બનાવ્યો હતો ગુજુ ઇન કેનેડામાં તમે જોયો હશે તો. તો અહીંયા જો આખી ગેંગ પાણીપુરી ખાય છે. પાણીપુરી અહીંની બહુ ફેમસ છે. તો કેવો કાઈનો મેળો કેવો ભરાય છે? અચ્છા અચ્છા, તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, કેવું લાગ્યું તમને અહીંયા? અચ્છા ઓ અચ્છા, લિટલ ઇન્ડિયા જ કહેવાય છે ને જેરાડ સ્ટ્રીટ ને. અને પાણીપુરી કેમ છે? અચ્છા, કેમ છે દીદી આજનો ફેર? એકદમ સરસ. કાલ કરતા ઓછી ભીડ. હું ખાવ છો તમે? બહુ જ નાઇસ ટેસ્ટ છે. ડેફિનેટલી કમ હિયર.
લાઈવ અહીંયા દાબેલી વડાપાવ બની રહ્યા છે અને લોકોને લાઈવ છે એ સર્વ કરી રહ્યા છે. ફેસ્ટિવલ છે અત્યારે ચાલી રહ્યો છે બહુ જોરશોરથી અને હજી જેમ શામ પડતી જશે રાત પડતી જશે એમ લોકો વધતા જશે. તો સોનू भैया यहाँ बनाते हुए नान एकदम फ्रेश लाइव नान. ये boy. Here you go. Thank you. Can I get one sugarcane juice? પણ લોકો અહીંયા ફૂલ એન્જોય કરે છે યાર. ખાવા પીવાની પાછી પાણી નથી રાખતા અને બધા ફ્રેન્ડ સર્કલ જોડે અથવા ફેમિલીઝ જોડે અહીંયા એન્જોય કરવા આવે છે. તો ફૂડની તો અહીંયા વાત જ ન થાય કારણ કે જો તમે એકવાર અહીંયા આવશો અને અહીંનું ચાખશો એટલે ઓબ્વિયસલી આ બહુ જ જૂના ભાઈ બધા રેસ્ટોરન્ટ છે, વર્ષો જૂના છે કે અત્યારે આપણે જોઈએ તો નાકે કેનેડાના કહીએ કે બધે ફૂડ સ્ટોલ થઈ ગયા છે. એટલા માટે કહી શકાય ને કે જૂનું ઈ સોનું. તો જૂનું ઈ સોનું આ મેળવવું હશે તો આપણે એકવાર વિઝિટ કરવી પડશે જેરાર્ડ સ્ટ્રીટની. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા ઘણો એવો સમય પસાર કર્યો છે જેરાર્ડ સ્ટ્રીટ પર અને ફૂડ છે એ ઘણા એન્જોય કર્યા છે, ઘણી એવી શોપિંગ કરી છે વિથ અવર ફ્રેન્ડ્સ. ઘણા બધા ફ્રેન્ડ્સ અમારી સાથે આવ્યા હતા અને મોતી મહેલ છે, ત્યાર પછી કોહિનૂર ફૂડ્સ છે, મહારાણી ફેશન્સ છે અને ઘણા એવા અહીંયા ઉડુપી છે. ભાઈ તમે જેરાર્ડ સ્ટ્રીટ ઉપર આવ્યો હોય અને ઉડુપી ટેસ્ટ ના કરો ઢોસા એવું ના બને. તો અહીંયા ભાઈ એકદમ જોરદાર અલગ જ માહોલ છે. લિટલ ઇન્ડિયા કહી શકીએ આપણે અહીંયા કારણ કે ભાઈ જે જો ઇન્ડિયન પીપલ ત્યાર પછી ફોરેનર ઘણા છે અહીંયા અને ભાઈ કેનેડિયન લોકોને પણ અહીંયા ઘણા છે અને મજા આવી ગઈ છે જોરદાર. તમે અહીંયા આવો હું તમને બતાવું કે કેનેડાની અંદર મોસ્ટલી વસ્તુ છે ને એ બધી પેડ છે પણ એક અહીંયા તમે એક સેવાનું કાર્ય જોઈ શકો એ છે પાણી. અને પાણી છે એકદમ ફ્રી છે અહીંયા. આપણને પહેલી વાર કોઈ એવો ફેસ્ટિવલ મળે છે જ્યાં પાણી છે એ ફ્રીમાં છે. તો ફ્રી વોટર માટે તમારે અહીંયા ખાલી જે જેરાર્ડ સ્ટ્રીટનો ફેર શરૂ થાય છે એના એન્ડ તરફ આવવાનું છે, ત્યાં આપણને પાણી મળી રહેવાનું છે અને એકદમ ઠંડુ પાણી. અને કોઈને ભાઈ ગરમ પાણી જોતું હોય તો ગરમ પાણી બંને ટાઈપના પાણી અહીંયા મળી રહેવાના. જે એક જેરાર્ડ સ્ટ્રીટની અંદર આ જે સાઉથ એશિયા ફેસ્ટિવલ છે એની એક વસ્તુ છે એ મને બહુ સારી એવી લાગી છે. અને બસ અહીંયા સુધીનો ફેસ્ટિવલ છે. તો ચાલો મળીએ આવા જ નવા વ્લોગ સાથે બીજા વિડીયોમાં.